હાલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે એક ખૂબ જ અગત્યના ટોપિકની ચર્ચા કરવાના છે. વિમુદ્રીકરણ, ડિમોનેટાઇઝેશન. થોડાક વર્ષો પહેલાં જેની સૌથી વધારે ચર્ચા થઈ, ટીવીમાં પુષ્કળ ડિબેટો આપણે જોઈ હશે, રિસર્ચ પેપર પણ કેટલાક જણે જોયા હશે. આપણે ગયા વિડીયો લેક્ચરમાં કાળા નાણાંને દૂર કરવાના કેટલાક ઉપાયોની ચર્ચા કરી, પરંતુ એ ઉપાયો જે સરકાર દ્વારા જે બી પગલાં લેવામાં આવ્યા એ પગલાં એટલા અસરકારક ન નીવડ્યા. એટલે જ આ કોન્ટેક્સમાં જે આપણે ડિમોનેટાઇઝેશન ઓફ કરન્સી છે છેલ્લા 2016માં છે એની અલગથી ચર્ચા કરવી જરૂરી છે. આપણે જાણીએ જ છીએ કે એ ચલણનું વિમુદ્રીકરણ આપણે સીધી સારી ભાષામાં કહીએ તો નોટબંધી એટલે શું છે કે સરકારે નિર્દિષ્ટ કરેલા ચોક્કસ તારીખ અને સમય પછી જે તે ચલણી નોટો કાયદેસરના ચલણ તરીકે રહેતી નથી. હવે એ લીગલ ટેન્ડર ગણાશે નહીં. આપણે 8મી નવેમ્બર 2016ના જે રાત્રે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને એક ટીવીમાં સંબોધન કરીને પબ્લિકમાં કહી દીધું કે ભાઈ કે આજથી 500 અને 1000ની જે જૂની ચલણી નોટો એ લીગલ ટેન્ડર નથી. તો આ થયું ચલણનું વિમુદ્રીકરણ કે નાવ ધીસ નોટ્સ આર નોટ કન્સિડર્ડ એઝ લીગલ ટેન્ડર. એને ચલણમાંથી આપણે ખેંચી લઈએ છીએ, ચલણમાંથી આપણે એને રદ કરીએ છીએ. તો ચલણનું વિમુદ્રીકરણ છે. ચલણનું અવમૂલ્યન નથી, આ વિમુદ્રીકરણ છે. તો આ જે નોટબંધી છે, ડિમોનેટાઇઝેશન છે, એનો મિનિંગ આ છે. તો આજે આપણે વિડીયોમાં લેક્ચરમાં જોઈશું કે એ પાછળના હેતુઓ શું હતા, એનાથી આપણને કેટલાક લાભો થયા છે અને કેટલાક ગેરલાભો થયા છે. આપણે એને બરાબર ચર્ચા કરીશું અને પછી નિષ્કર્ષ પર આવીશું કે ખરેખર ડિમોનેટાઇઝેશનથી ફાયદો થયો છે કે નુકસાન વધારે થયું છે, એ તમારે નક્કી કરવાનું છે. હેતુ કયા હતા? પહેલું છે કાળા નાણાંને ડામવા માટે અને દૂર કરવા માટે. આપણે આગળના વિડીયોમાં જોયું જ છે કે કાળા નાણાંની સમસ્યા, બ્લેક મનીની સમસ્યા ભારત દેશની ખૂબ જ અગત્યની સમસ્યામાંથી એક છે અને જીડીપીના લગભગ 40થી 50% રકમ બ્લેક મનીમાં હોય. તો એ સમયમાં કાળું નાણુંને દૂર કરવું જરૂરી છે, બ્લેક મની. અને એ રીતે જે ડિમોનેટાઇઝેશનની ચર્ચા કરવામાં આવી કે ભાઈ ડિમોનેટાઇઝેશન જે કરવામાં આવ્યું છે એ હિસ્ટોરિકલ સ્ટેપ છે, અત્યાર સુધી આવો મોટો સ્ટેપ કોઈ લેવામાં નહીં આવેલું, એક્સેપ્ટ. અને વાત સાચી હતી. ઓકે, કેમ કે જ્યારે 1978માં ડિમોનેટાઇઝેશન કર્યું હતું ત્યારે એ માત્ર 2% હતું ચલણની નોટો, અને આ જે ડિમોનેટાઇઝેશન કર્યું ત્યારે ચલણી નોટોના 88%. તો આટલું જે બોલ્ડ સ્ટેપ છે એ ઐતિહાસિક નિર્ણય હતો. તો એ ઐતિહાસિક નિર્ણય કેટલો અંશે સાર્થક છે એ આપણે જોઈશું. બીજું છે બોગસ અને બનાવટી ચલણી નોટોને દૂર કરવા માટે. અંગ્રેજીમાં એને કાઉન્ટરફીટ કરન્સી કહેવાય. ટુ ફાઇટ અગેન્સ્ટ કાઉન્ટરફીટ. આપણે ત્યાં ચલણી નોટો જે કેટલીક છે બનાવટી છે, બોગસ ચલણી નોટો છે, બીજા દેશમાંથી ઘુસાડવામાં આવે છે અને એનાથી અર્થતંત્રને પારાવાર નુકસાન થઈ શકે છે. તો એ છે. ત્રીજું છે ટેરર ફંડિંગ, અંગ્રેજીમાં કહેશું કે જે આપણે આતંકવાદ છે, વિદ્રોહ છે, એ બધા માટે ટેરર ફંડિંગ કરવામાં, ખાસ કરીને આપણે ક્રોસ બોર્ડર ટેરરિઝમ થતું હોય અન્ય દેશોમાંથી, તો એ ફંડિંગ થતું હોય તેને રોકવા માટે. અને આ જે 3 મુખ્ય હેતુ હતા. અને ચોથો એની સાથે આપણે જોઈ લીધો ડિજિટાઇઝેશન કરવું, આપણે લેસ કેશ ઇકોનોમી, અથવા એનાથી આગળ જાય તો કેશલેસ ઇકોનોમી તરફ જઈએ છીએ. તો આ જે હેતુઓ છે, આ હેતુઓના કોન્ટેક્સમાં જ આપણે લાભ અને ગેરલાભની ચર્ચા કરીશું. ઇટ વોઝ અગેન્સ્ટ ધ બ્લેક મની, ઇટ વોઝ અગેન્સ્ટ ધ કાઉન્ટરફીટ કરન્સી એન્ડ ઇટ વોઝ અગેન્સ્ટ ધ ટેરર ફંડિંગ. આપણે એવું સમજીશું. કાળા નાણાં પર ટેક્સ. હવે આ જે ડિમોનેટાઇઝેશન નાખ્યું ત્યાંથી સરકારે પોતાની એક મનસા સ્પષ્ટ કરી દીધી કે હવે આપણે કાળું નાણું કે ઇલીગલ ટ્રાન્ઝેક્શન ચલાવી લઈશું નથી. તો ઇટ ઇઝ ધ ટેક્સ ઓન બ્લેક મની. એટલે જે લોકો ભ્રષ્ટાચાર કે ગેરરીતિઓમાં સંડોવાયેલા હોય તેના માટે એક સ્ટ્રોંગ મેસેજ હતો કે સરકાર હવે કાળા નાણાં ચલાવશે નહીં. તમારે નાણું એ અનઅકાઉન્ટેડ મની ચાલશે નહીં. તમારે દરેક નાણું એ હિસાબમાં રાખવું પડશે, નહીં તો તમારે ખૂબ મોટી કિંમત ચૂકવવી પડે છે. તો ઇટ વોઝ ધ ટેક્સ ઓન બ્લેક મની એમ કહી શકાય. તો એનો પહેલો એડવાન્ટેજ છે. બનાવટી નોટો જે હતી, જો કે
ખૂબ મોટા પ્રમાણમાં નહીં હતું, 0.04 કેવું છે, પણ એ બનાવટી નોટો તે દિવસથી દૂર થઈ ગઈ, કેમ કે 500 અને 1000ની જૂની ચલણી નોટો જ આપણે દૂર કરી છે, તો પછી એના બનાવટી નોટો ચાલવાનો કોઈ મતલબ ન હતો, એટલે બનાવટી ચલણી નોટો દૂર થઈ. ડિજિટાઇઝેશન, આ જે આપણે જે એનો મુખ્ય 3 હેતુ ઉપરાંતનો જે હેતુ છે ડિજિટાઇઝેશન, એમાં નાણાં નોટબંધી પછી સૌથી મોટી જો સફળતા હોય નોટબંધીની તો આ ડિજિટાઇઝેશન છે કે કેશલેસ ઇકોનોમી છે, એના તરફ અર્થતંત્ર જઈ રહ્યું છે. લોકો નેટ બેન્કિંગ હોય, મોબાઈલ બેન્કિંગ હોય કે પેટીએમ, ફોનપે જેવા એપનો ખૂબ ઉપયોગ હજુ વધ્યો છે. અને આ જે હેતુઓ છે, આ હેતુ છે એ હેતુ બર આવવામાં આપણને ઘણી બધી સફળતા મળી એમ કહી શકાય, કેમ કે ઘણા લોકોનો હવે યુઝ કરીએ છીએ. જોકે ભારતનો હજુ બી મોટો વર્ગ છે જે પરંપરાગત પદ્ધતિ જ ઉપયોગ કરે છે, પરંતુ એનો જે વ્યાપ છે એ ખૂબ વધ્યો છે. કરનો જે બેઝ છે, પાયો એ વધ્યો છે. હવે આ જે 2016 પછી જે કરવેરા ભરનારોની સંખ્યા, રિટર્ન ફાઇલ કરનારની સંખ્યા એ વધ્યું છે. કર જેટલો આવતો હતો એના કરતાં વધારે કરવેરાની રકમ આપણા જે સરકારની તિજોરીમાં જવા છે. એક વર્ષમાં ઘણા સારા એવા પ્રમાણમાં એ વધારો થયો છે, એટલે ટેક્સ બેઝ આપણો ઇન્ક્રીઝ થયો છે. લોન સસ્તી થઈ છે. આપણે જોઈએ કે જેટલું બધું નાણું છે એ બેન્કિંગ સિસ્ટમમાં જમા થાય તો ટોટલ જે સપ્લાય ઓફ મની વધી ગઈ છે, નાણાંમાં શું કે પુરવઠો વધી જાય. અને આપણે જાણીએ છીએ કે જેમ જેમ સપ્લાય ઓફ નાણાંનો પુરવઠો વધે એમ શું થાય, વ્યાજનો દર, રેટ ઓફ ઇન્ટરેસ્ટ ફોલ થાય છે. એટલે 2016 પછી સતત આપણે જે હોય છે એનું બીજું કારણ મંદી પણ છે, પણ એ કહેવું છે કે લોન એ અફોર્ડેબલ બની છે, લોન સસ્તી બની છે. એ હોમ લોન હોય કે કાર લોન હોય કે બીજી હોય, એ વ્યાજના દર ઘટ્યા છે. રિયલ એસ્ટેટનું ક્લિનિંગ કહેવાય છે. રિયલ એસ્ટેટ સેક્ટર છે, આપણું બાંધકામ ક્ષેત્ર છે, એ મોટે ભાગે એમ કહેવાય છે કે ભ્રષ્ટાચાર માટે અને કાળા નાણાં માટેનું એક શું છે, હબ છે એમ કહી શકાય. જ્યારે તમારે કોઈ ફ્લેટ કે બધું ખરીદવાનું હતું એ સમય પહેલાં 2016 પહેલાં, ત્યારે તમને સીધું જ પૂછવામાં આવતા હતા કે તમે બ્લેકમાં કેટલા આપો છો અને વ્હાઇટમાં કેટલા આપો છો. તો એ જે રિયલ એસ્ટેટ છે એ ક્ષેત્રનું ક્લિનિંગ થઈ ગયું એક રીતે એમ કહી શકાય. એના ઉપરાંત સરકારે એ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જે બ્લેક મની રોકવા માટે રેરા નામનો કાનૂન પણ બનાવ્યો છે, જેનાથી પણ ફાયદો થયો છે. પરંતુ આ જે ડિમોનેટાઇઝેશન પછી રિયલ એસ્ટેટ ક્ષેત્રનું જે ક્લિનિંગ આપણે કહેવાય, ક્લિનિંગ ઓફ રિયલ એસ્ટેટ સેક્ટર, એમાં જે ભ્રષ્ટાચાર ખૂબ મોટા પાયે વ્યાપક પ્રમાણમાં થતો હતો, એમાંથી થોડો ઘટાડો થવા પામ્યો છે એમ કહી શકાય. ધીઝ આર ધ એડવાન્ટેજીસ, ધીઝ આર ધ બેનિફિટ. પહેલાં કાળા નાણાં પર ટેક્સ છે, બનાવટી ચલણી નોટ દૂર થઈ ગઈ છે, ડિજિટાઇઝેશનમાં આપણને ખૂબ ફાયદો થયો છે, કરનો જે પાયો છે બેઝ વધ્યો છે, લોન સસ્તી બની છે, રિયલ એસ્ટેટનું ક્લિનિંગ થયું છે. હવે એના ગેરલાભની ચર્ચા કરીએ, એના ડિસએડવાન્ટેજીસની ચર્ચા કરીએ. જે ઐતિહાસિક નિર્ણય છે એ ખરેખર ઐતિહાસિક છે કે નહીં એ આપણે જોઈ લઈશું. પહેલું છે કેઓસ થયું, અવ્યવસ્થા થઈ, અરાજકતા ફેલાઈ ગઈ, અંધાધૂંધી ફેલાઈ ગઈ એમ કહી શકાય. આપણા બધા બનાને એમ કીધું કે 50 દિન દીજીએ મુझे, 50 દિન શું 5 કે 6 મહિના સુધી લગભગ ઇમરજન્સી સિચ્યુએશન હતી. લાંબી લાઈનો, કેટલા કિલોમીટરની લાંબી લાઈનો બેંકમાં, એક બેંકના એટીએમ પર હતી. અને અહીંયા એક ખૂબ જ વસ્તુ, ઇટ ઇઝ પેઇનફુલ ટુ નોટ, ખાસ યાદ રાખજો કે લગભગ 100 કરતાં વધુ વ્યક્તિઓએ આ પૈસા, પોતાના પૈસા એટીએમમાંથી ઉપાડવાની લાઈનમાં એમની જિંદગી ગુમાવી છે. મોર દેન 100 people had lost their lives by standing in a queue. ઓકે, અને એ ખરાબ બાબત છે. અવ્યવસ્થા કે અરાજકતા, એટલે એ આપણી બતાવે છે કે આપણે એ પહેલાં જે છે આપણી અવ્યવસ્થા હતી, અપૂરતી હતી, અને અલગ અલગ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા, અલગ અલગ 122 નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા કે આજે આટલા પૈસા મળશે ને એટીએમ. એટલે અવ્યવસ્થા ફેલાય, અરાજકતા ફેલાય. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને માથી અસર. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ છે એમની પાસે બચતો એક તો ઓછી હોય છે, અને બીજું કે એમનો જે નાણાકીય વ્યવહાર એ આ ડિજિટાઇઝેશનમાં કરતા નથી, એ મોટે ભાગે કેશ પર ડિપેન્ડ છે. તો એમને એ જે છે એ ખૂબ જ મુશ્કેલ પડી. અને થયું એવું કે એ જે નોટ વિમુદ્રીકરણ કર્યું તો એની સાથે તાત્કાલિક 2000ની નોટ આપી દીધી.
એક તો દેશમાં 86% રકમ નાણાં હતા નહીં, અને એમાં 2000 રૂપિયાની નોટ હાથમાં આવી એટલે લોકોને એના છૂટા પૈસા પણ ન મળતા હતા, અને એ જ એ અલગ પ્રકારની બીજી એ લોકોને વધારે મુશ્કેલી છે. મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને ખૂબ જ માઠી અસર પામી છે. કાળા નાણાંને બહાર લાવવામાં સફળ થયું નહીં. જે મેઇન ઓબ્જેક્ટિવ છે એ સફળ થયો નથી એવું કહી શકાય. કેમ કે આપણા જે રિસર્ચર છે, જે એક્સપર્ટ્સ છે, એવું માને છે કે ભારત દેશમાં જે કાળું નાણું છે એ મોટે ભાગે શું થાય, હવાલા કૌભાંડ દ્વારા એ કાં તો બહાર મોકલાવી દેવામાં આવ્યું છે, અને મોટા ભાગનો કાળા નાણાંનો હિસ્સો એ રિયલ એસ્ટેટ, સોનું, ચાંદી કે એ બધામાં છે. એનાથી ડિમોનેટાઇઝેશનમાં જેટલી આપણે અપેક્ષા રાખેલી કે કાળું નાણું બહાર આવી જશે, પણ એટલી આપણને સફળતા મળી નહીં. થોડી ઘણી સફળતા મળી હશે, પણ જે મેજર આપણને એમાં ફાયદો થયો નથી. રિયલ એસ્ટેટ સેક્ટરને ભારે નુકસાન થયું. રિયલ એસ્ટેટ સેક્ટર, બાંધકામ ક્ષેત્ર, એનું ક્લિનિંગ થયું એમ કહે છે ફાયદામાં, પણ રિયલ એસ્ટેટ ક્ષેત્ર એ ઇન્ડિયાનું બાંધકામ ક્ષેત્ર એ ખૂબ જ અગત્યનું ક્ષેત્ર છે, અને લગભગ એ 10 થી 11% લોકોને રોજગારી પૂરી પાડે છે, અને એની સાથે એ કેટલી બધા લોકો બધા ક્ષેત્રોને પૂરક રોજગારી પૂરી પાડે છે. અને રિયલ એસ્ટેટ ક્ષેત્રને ભારે નુકસાન થયું. એમ કહેવાય છે કે 2016માં કરેલા જે આપણા જે નોટબંધી પછી રિયલ એસ્ટેટ સેક્ટર હજુ સુધી ઊભું થઈ શક્યું નહીં. ત્યાર પછી બીજું એક જીએસટીનું આવ્યું, અને પછી આ કોવિડ, અને રિયલ એસ્ટેટ સેક્ટર હજુ પણ એ પ્રોબ્લેમમાં ચાલે છે. ઓકે, જે મકાનોના ભાવો છે કે ઘણા બધા શહેરોમાં ઘટવા પામ્યા છે, માંગ નથી, અને એ બેરોજગારીની સમસ્યા થઈ છે. ગ્રામ્ય વસ્તીને માઠી અસર થઈ છે. રૂરલ પીપલ છે એ લોકો જનરલી કેશ ટ્રાન્ઝેક્શન કરતા હોય છે. ખાસ કરીને જે ખેડૂતો છે, ખેત મજૂરો છે, એને ખેડૂતોને પુષ્કળ મુશ્કેલી પડી છે. ખેત મજૂરોને નાણાં કઈ રીતે ચૂકવવા, ફર્ટિલાઇઝર, ખાતર કે એ બધા વસ્તુમાં કઈ લાવવા, તો એના માટે જે એગ્રીકલ્ચરલ ઓપરેશન્સ છે એમાં એમને ખૂબ સહન કરવા પડ્યું છે. બીજું છે મંદી. 2016માં ડિમોનેટાઇઝેશન પછી મંદી થઈ છે. એક તો લોકો પાસે અચાનક 86% જે મની સર્ક્યુલેશનમાં હોય એને બંધ કરી દે એટલે પ્રોબ્લેમ થવાનો છે. એટલે મંદી થઈ, અને એ રિસેશન ઘણું થયું. માંગમાં ઘટાડો થયો. આપણા જે ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સિંઘે પાર્લામેન્ટમાં જે બી કહ્યું હતું એ શબ્દસહ સાચું પડ્યું કે આ અમુક ક્વાર્ટરમાં, એટલે તમે 2016ના એ ના જોઈએ અને એના પછી જોઈએ તો એ જીડીપીમાં લગભગ આપણા જે આવકના દરમાં, રાષ્ટ્રીય આવકના વૃદ્ધિના દરમાં 2%નો ઘટાડો થયો હતો. ઓકે, તો એ રિસેશન આપણને સહન કરવા પડ્યું. તો આ બધા એના ડિસએડવાન્ટેજીસ છે. બરાબર, અવ્યવસ્થા ફેલાઈ, મધ્યમ વર્ગને નુકસાન થયું, કાળા નાણાંને બહાર લાવવામાં આપણે સફળ થયા નથી. રિયલ એસ્ટેટ ક્ષેત્ર છે, બાંધકામ ક્ષેત્રને ખૂબ મોટી અસર થઈ, ગ્રામ્ય વસ્તીને માસી અસર થઈ, અને મંદી થઈ. તો આ થયું વિમુદ્રીકરણ. હવે વિમુદ્રીકરણના ફાયદા પણ છે અને ગેરફાયદાઓ પણ છે, લાભો છે. 3 એના જે ઓબ્જેક્ટિવ છે એની આપણે ચર્ચા કરીને આજનું આ વિડીયો લેક્ચર હું ફિનિશ કરી. પહેલાં છે કે એ કાળું નાણાંને ડામવા માટે, ઇટ વોઝ અગેન્સ્ટ ફોર બ્લેક મની. શું કાળું નાણું આવી ગયું, અથવા જો હું કાળું નાણું દૂર થઈ ગયું? પ્રશ્ન તમારે જ પૂછવાનો છે પોતાને, અને આન્સર બી આપવાનો છે. સેકન્ડ, બનાવટી ચલણી નોટો, ફેક કરન્સી. શું બનાવટી ચલણી નોટો હવે નથી, બિલકુલ દૂર થઈ ગઈ છે? ત્રીજું, શું ટેરર ફંડિંગ અટકી ગયું? બરાબર, આ 3 પ્રશ્નોના આન્સર તમે આપશો તો તમને જ ખબર પડી જશે કે આ ડિમોનેટાઇઝેશન કેટલું સફળ છે અને કેટલું સફળ રહ્યું નથી. ઓકે, આજના દિવસ પૂરતું આટલું રહેશે. થેન્ક યુ વેરી મચ.